Okay, so hey, good morning guys and welcome back to our channel Precha Vlogs. વાગી ગયા છે સવાર તો અમારી બહુ લેટ થઈ છે, 10:30 વાગી ગયા છે અને આ બ્યુટીફુલ પ્રોપર્ટીને કહી દઈએ છીએ અત્યારે ગુડ બાય, કારણ કે અમે જઈ રહ્યા છીએ અમારા જે જંગલ સફારી બાકી હતી એ જોવા માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો ભાઈ સવારમાં એટલો જબરજસ્ત વરસાદ પડ્યો છે અને આ જો છાંટા ચાલુ પણ થઈ ગયા છે વન્સ અગેન, અને રાત્રે તો ભાઈ વરસાદે ધબધબાટી બોલાવી દીધી છે. એટલે હવે લેટ સી અમે લોકો જઈએ છીએ નહીં જતા, કારણ કે આજે તો અતિશય વરસાદની આગાહી છે. મારો પીછો કરે છે આ તો દોસ્ત, નહીં મારતી તું મને, કાલની કેમ આવું કરે છે? એક તો આનું નામ શું છે શું નહીં મને ખબર જ નથી, કાને કહેવાય શું. ફાઇનલી જંગલ સફારીની અંદર એન્ટર થઈ ગયા છીએ. એન્ટ્રન્સ જાનું એટલું જોરદાર છે ને કે મજા આવી ગઈ ભાઈ. અને ટિકિટ્સ લેવાનો કોઈ ચાન્સ નથી, કારણ કે અમે ટિકિટ્સ છે ને ત્યાંથી લઈને જ આવ્યા હતા. તો લેટ્સ ગો ઇનસાઇડ. અહીંયાથી એન્ટ્રી છે, આપણી પાસે ટિકિટ છે એટલે આપણે આ લાંબી લાઇનમાં ઊભું રહેવાની કોઈ જરૂર નથી. એન્ડ યસ કે અહીંયા ગાડી પર પર્સન 200 રૂપીસ ટિકિટ છે, એટલે મારી અને પ્રેરકની થઈને 400 રૂપિયા ટિકિટ થઈ. આ ગાડી છે ને પાણીની ડિસ્પોઝેબલ બોટલ્સ અલાઉ નથી, તો એ અમારી મુકાઈ દીધી છે. અને અહીંયા ગાડી છે ને ઇલેક્ટ્રિક વ્હીકલ ચાલુ છે, તો હવે લેટ્સ સી પૂછીએ કે ભાઈ ચાર્જેબલ છે કે વિધાઉટ ચાર્જ છે. ધીસ ઇઝ ધ ગાઈડ મેપ છે કે ભાઈ અહીંયા આ છે, અને ત્યાં છે ને નજીકથી તમને બતાવું ને, એક સેકન્ડ જુઓ. તો જુઓ અહીંયા ગાડી વાઘ છે, અહીં સિંહ છે, અહીંયા સાપ છે, અહીંયા માછલી છે, બધું જ છે. મેન્ટેન બહુ જ મસ્ત રાખેલું. જો ભાઈ બહુ જ બ્યુટીફુલ રીતે મેન્ટેન રાખ્યું છે. ભાઈ તું આવ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, બટ ઓબ્વિયસલી મેન્ટેન તો રહેવાનું જ ને. પ્રવેશ નિષેધ છે અહીંયા તો. अब भाई वाह, इधर ही पैसे वसूल हो गए. स्टार्टिंग में आया और देख लिया हमने शेर. એક સિંહ બીજા સિંહને જોવા આવે છે. આ વાઘ છે. અબે એ સિંહ છે, વાઘ આવો હોય. અચ્છા હા સિંહ છે, સોરી ટાઈગર છે, ટાઈગર. અલ્યા લાયન. સોરી આ છે ને સિંહણ છે, મારી બી મિસ્ટેક થઈ ગઈ. લાયન. અરે વાહ, વાલી વાલી કરે છે એકબીજાને. ત્યાં તો બીજી અલગ છે, અહીંયા બીજી. બોસ વજ્રા તો બહુ ખુશ થઈ ગયો છે. મને કહેતો હપ ભાઈ સિંહણ ના હપ કહી દે આમાં. સિંહ તો એક સિંહ બીજા સિંહને લલકારે છે, આવા છે. સિંહોને બહુ સરસ રીતે અહીંયા સાચવેલા છે ભાઈ. જુઓ એને પેલું ગોળ ગોળ પાઇપ જેવું, એને ઊંઘવાનું. આ દીપડો છે અહીંયા ગાડી, તો બી કેટલું ફાઇન કરેલું છે ને કે પ્રાણી બિચારું કંટાળી ના જાય. સરસ મજાનું. આ છે સિંહ અને સિંહણ. વ્હાઈટ કલરની સિંહણ છે અને સિંહ જુઓ, સિંહણ છે ને ચોકીદારી કરે છે સિંહની, કે ભાઈ એને કોઈ ડિસ્ટર્બ ના કરે. અને એ લોકોને બી રમવાનું કેટલું સરસ બનાવે. જો ઉપર ગુફા છે, અહીંયા ગાડી આવું ઝાડનું બનાવેલું છે, ત્યાં ગાડી પેલું છે, અને વજે છે ને હપ હપ કરે છે ત્યાં જઈને પણ. ફાઇનલી જેની રાહ હતી એ બેંગાલ ટાઈગર, વાઘ. આ ને આ છે મારો વાઘ. હવે મારો વાઘ, સિંહ બધું અમારે તો એવું જ હોય. આ રહ્યો ભાઈ વાઘ. આ વાઘ આવી ગયો છે ભાઈ. ઉભા રહો, નજીક જઈને તમને બતાવું. આ રસેલ્સ વાઇપર, બરાબર, રસેલ્સ વાઇપર આ વર્લ્ડનો સૌથી વધારે પોઈઝનેટિવ સ્નેક છે યાર. આ છે જો, બે છે. આ પણ પાયથન છે. એક અહીંયા, એક અહીંયા. બોસ કઈ રૂચા? ગ્રીન ઇગ્વાના, પણ એ ઓરેન્જ છે. યાર ઇગ્વાના, પણ એ ઓરેન્જ છે. હમણાં આવું કરતી હતી શું પડ્યા? ઓકે તો ભાઈ ધીસ ઇઝ ઇગ્વાના. ગ્રીન કે જો એ ગ્રીન ત્યાં છે જો. હા મને તો ઓરેન્જ જ દેખાય, ખાલી ગ્રીન એ એક છે, બે છે, ત્રણ છે, ઉપર તો જો, ચાર બાપ રે છે, કેટલી બધી છે. ત્રણ તો ઉપર જ છે, અહીંયા જો ઓરેન્જ કેટલી ઠંડી છે. બરાબર. સો બેસિકલી ઇગ્વાનાનું કેવું હોય છે કે જે બી કલર હોય ને એ કલર એક્સેપ્ટ કરી લેતી હોય છે. કાચિંડો. સો એ કલર ચેન્જ કરતી રહે. કાચિંડો. હા, કાચિંડાનું અપગ્રેડેડ વર્ઝન. અત્યારે આજકાલ લોકો કલર ચેન્જ કરે છે એમ. જો રે લગાજો. આ બોસ લાગે છે બધાની. હા એકલી બેઠી જો. જો હું થોડું હજી અને જો આની અંદર સીસીટીવી કેમેરાસ બી છે જો. હા જો. સીસીટીવી કેમેરા.
ઇન્ડિયન રેડ સ્નેક એટલે આપણે ગુજરાતીમાં ધામણ કહેવાય એને. આ રે ભાઈ જુઓ, ધીસ ઇઝ બ્લેક કોબરા. હા 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 હા. આ રીતના જે મશીન્સ છે ને એ દરેક આ રીતના કેબિનમાં હોય છે. એટલે મારા ખ્યાલથી છે ને આ હ્યુમિડિટીફાયર છે, કેમ કે જો અહીંયા વેટ લખેલું છે, આ પેલા ડ્રોપ્સના સિમ્બલ છે, અહીંયા ટેમ્પરેચર છે, એટલે મારા ખ્યાલથી આ હ્યુમિડિટીફાયર છે કે આ લોકોને જે રહેવા માટેનું અનુકૂળ વેધર હોય એ લોકોને ખબર પડે. અને આ જો બ્લેક કોબરા એકદમ નજીકથી, એની આંખ અત્યારે બંધ છે કે ખુલ્લી જાય ડોન્ટ નો, પણ અત્યારે આવી જ છે. તો નજારો તમને બહુ ઓછો જોવા મળશે. રાઇનો ઇગુઆના, અને જો ભાઈ ઝૂના એક અંદર વર્કર ઓલરેડી વર્ક કરી રહ્યા છે. હવે અત્યારે ઇગ્નુઆના તો મને દેખાતો નથી. આઈ થિંક જ્યારે એ લોકો વર્ક કરતા હોય છે ત્યારે એને બહાર કાઢી દેતા હોય છે કે છે. અચ્છા છે, હા એ જો તમારી સામે જ અત્યારે પેલા ભાઈ બહાર ગયા ને, અને પેલા ઇગ્નુઆના જો ત્યાં એકદમ આરામથી, અને ભાઈને એવી બીક બી કંઈ લાગતી નથી. એમ અત્યારે અહીંયા બીજા ભાઈ બી કંઈક સાફ સફાઈ કરી રહ્યા છે. અને આ છે બોલ પાયથન, મીન સ્નેક જ છે. ક્યાં છે? અચ્છા, બોલ પાયથન છે અહીંયા. અને પેલા ભાઈ એકદમ આરામથી વર્ક કરીને બહાર નીકળી ગયા. એન્ડ આ અહીંયા છે ને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જંગલ સફારીની એક મસ્ત વસ્તુ જે મને ને રૂચાને બંનેને લાગીને, કે આટલા બધા એનિમલ્સ છે, સ્નેક છે, કે જ્યાં વોટર ને એ બધું, પાણી ને એ બધું વધારે હોય પણ સહેજ બી બેડ સ્મેલ્સ, એટલે કે ને વાસ નથી મારતી. અને આજે મારી ઓફિસ ચાલુ છે એટલે ઓફિસેથી ફોન આવવાના ચાલુ થઈ ગયા. તો આ છે ગેંડો છે, આ ગેંડો છે. વાહ, બે છે. અરે વાહ, ગેંડા રાઇનોસોરસ કહેવાય, અને રાઇનોસોરસ. નીલગાય આઈ અને સાદી નીલગાય છે. આ રોજડા નથી. આટલી અચ્છા, ये दौड़े तो दिखती भी नहीं, इतना तेज दौड़ती है. ઉતરવા દીધા અમને, અને આ જેલના કેદીની જેમ સળિયા તોડીને જઈએ છીએ બહાર અમે. હવે સાંકળો જંજીરો ઉભો રહેજો બેટા. શું ગુનો કરીને આવ્યા છો તમે? અમારી સુંદરતા, અમારો ચૂપ રે. જો ભૈયા, સુડો પોપટ. ચલો આગળ જઈને જોઈએ પોપટ છે કે નથી. અહીંયા છે ને મોર કળા કરીને ઊભો છે. બહુ મજા આવી ગઈ અમને આ વસ્તુ જોઈને. અહીંયા આખું આવી રીતના નીચે પાણી છે ને અહીંયા આવી રીતના બ્રિજ જેવું બનાવેલું છે, અને સામે બી બહુ બધા મોર છે, પ્લસ પક્ષીઓ ઉડી ના જાય એની માટે ઉપર નેટ્સ વેટ્સ બધું અરેન્જ કરેલું છે. અને અહીંયાની મેઇન ચીજ તમને હું કહું, જુઓ અહીંયા નીચે દેખાય તમને બધા પ્રાણીઓની માટે બી સીસીટીવી. સામાજિક પ્રાણી માટે તો છે જ સીસીટીવી, જંગલી પ્રાણી માટે બી સીસીટીવી છે. આ જુઓ, વાવ, કેવું ભૂલ્યું જો. આયા બધા આયા જો. વાવ. સો ભાઈ આ છે ને એકદમ, મને તો, મેં તો પેલા હોલીવુડના મૂવીઝ બધા જોયેલા છે ને, એટલે મને તો આમ હોલીવુડના મૂવીઝ જેવો જ સીન લાગે છે. પણ ખરેખર ઓરિજિનલ એટલું, અને 200 રૂપિયા તો ભાઈ 2000 રૂપિયા વસૂલ છે આ વસ્તુ માટે. હવે તું, તને કોઈ કહે પાછું કે સ્પેશિયલ આ વસ્તુ જોવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવાનું તો આવે કે? સામે પેટ પાર્ક પર જોઈ આવો, એ બી આટલો જોરદાર હશે. હા. તો આ છે આપણા હંસના જોડા. અરે 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 અરે, વાહ ભાઈ વાહ. પહેલી વાર મેં આટલી લાંબી પેલું ખણે છે જો, આ ખણે છે. જો મોર એ રહ્યો પાછો, જો મોર બી ખણાય, બધા સાથે ખણાય છે. એકને ખણાવે એટલે બધાને ખણાવે. માછલી મોર, અરે વાહ. જો આ ભાઈ નકટો છે, એના આંખમાં જ ગુસ્સો દેખાય છે. એની આંખમાં જ ગુસ્સો દેખાય છે. અને જો આ એની હાઈટ છે. દાદા કહે છે કે એમ કે ચાંચથી દૂર રહેજો, નકર એમ કે ચાંચ મારશે તો લોહી નીકળી જશે. આ તારી ચાંચ તોડી નાખીશું અમે. ટાટા. રોચા એકચ્યુઅલમાં જંગલ સફારી જેવી ફીલ આવે છે ને. બહુ જ સરસ. હજુ બીજું પાછું જેલ આવ્યું. હા, હવે અહીંયા ત્યાં એક્ઝિટ થઈ ગયો, હવે પાછા ગાડીમાં બેસી જવાનું. આવ્યો એટલે ડિયર બિયર બધા બિચારા
અંદર છુપાઈ જ જાય ને એમની જોડે છત્રી હોય યાર, એ લોકોને તો બિચારાને શેલ્ટર શોધવું જ પડે. મજા આવી ગઈ ભાઈ જંગલ સફારીમાં, નહીં પ્રેરક? છત્રી લઈને ફરવાની મજા જ કંઈક અલગ છે. સારું તો ભાઈ વજનની સાયકલ લઈને ના એના કરતા આખી પલટી જાત. હાય હાય. જો ભાઈ નાના નાના હરણ છે અને આ મારું નાનું વજ્ર. વરસાદ. અને અહીંયા શું છે? સાંભર. ઇડલી સાંભર તો સાબર. સલમાન ખાન નું ફેવરેટ. ભાઈ એટલો સરસ વ્યૂ છે ને બોસ. મને આ બહુ ગમે. ડોટ 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 વાળા હોય ને કેટલા ક્યુટ લાગે. ની કોઈ ચિંતા નથી. કેમ તમને બતાવું, આ બધું જોવાનું છે ને તો ઉપર શેડ છે એટલે વરસાદની કોઈ ચિંતા નથી. ને આવી ઇલેક્ટ્રિક વ્હીકલ છે ને અહીંયા ગાડી ફ્રીમાં મળે છે તમને, તો તમે બેફિકર થઈને મતલબ જે લોકો હોય કે જે ચાલી ના શકતા એ પણ આવી શકે. આ જો આ ઢોલ છે, વગાડવાનો ઢોલ નહીં પણ આવી રહ્યો ઢોલ. એટલા બધા મગરો છે અહીંયા આગળ. અને પેલો એક મગર આવી રહ્યો. હા હા, એ હમણાં ચાલતો ચાલતો ઉપરથી નીચે હું મોબાઈલ કાઢવાય ને એટલે તો બિચારો થપ્પ થઈને બેસી ગયો. બહુ બધા છે જો, ઉપર બી કેટલા બધા મગર છે, નીચે બી કેટલા બધા છે. અને વજ્ર અમારો મગર જોવામાં કોઈ ઇન્ટરેસ્ટેડ નથી અને ઊંઘ આવી છે. અહીંયા આપણું લાસ્ટ સ્ટોપ છે હવે કે આ ઓરિક્સ. આ છે ને પોકેમોનમાં આ બધા નામ આવતા ઓરિક્સ ને બધા. આગળ અમને છે ને ઉતાર્યા ઇલેક્ટ્રિક વ્હીકલ. હવે ખબર નહીં આ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ જે જઈ રહ્યા છે એ પ્રાઇવેટ તો છે જ નહીં, કારણ કે પ્રાઇવેટની ફેસિલિટીઝ છે જ નહીં. તો આ લોકો કેમ લઈ જઈ રહ્યા છે? પેલા ભાઈએ તમને ના પાડી. આ જુઓ જીરાફ અને ઝીબ્રા. વાવ, એ અડી જશે ઉપર. હે એક જ છે. અને આ શું છે? આ બધું અહીં લખ્યું છે વાત તો. એ બહાર આવ્યું, કેટલું મોટું છે. વાવ, મેં પહેલી વખત ભાઈ જીરાફ જોયું. તે હું ક્યાં કેન્યા થોડો ગયો છું, હજી આનાથી મોટી વાઇલ્ડ સેન્ચુરી કેન્યામાં છે. અચ્છા, વજ્ર સુઈ ગયો છે ભાઈ અત્યારે, એટલે વજન નહીં બતાવી શકે. બાકી ઝીબ્રા છે ને કંઈક ખાઈ રહ્યા છે અને જીરાફ. ચલો ભાઈ, આ ખબર નહીં શેનું સાયરન વાગ્યું હતું. બાકી સ્ટેચ્યુ ઓફ યુનિટીને કહી દઈએ આપણે ટાટા. ખબર નહીં શેનું સાયરન વાગ્યું. પાછા છે ને થોડા કોલેજના છોકરાઓ છે, હમણાં કંઈક મસ્તી કરી હશે, એનું સાયરન વાગ્યું અને એવું કરે. કોઈ વાંધો નહીં, આગળ જુઓ. હવે બાય ટીલ નેક્સ્ટ ટાઈમ. અને આ બંને સુઈ ગયા હતા. પણ જે આ બેડ લીધું હતું ને વજન પપ્પાને કામમાં આવી ગયું એની કમર સીધી થવા માટે. નહીં પ્રેરક 5 મિનિટ કમર સીધી કરવી હોય તો ચાલે? 5 મિનિટ નહીં, આખા રસ્તા ઊંઘે જવાય. તું ચલાવતી હોય તો હું શું પ્રેરક ચલાવું જો ભાઈ અત્યારે. આ તો મારું સપનું છે કે વજન ને પ્રેરક પાછળ સૂતા હોય અને પ્રેરક બેફિકર થઈને સૂતા હોય ને હું ડ્રાઈવ કરું, સાથમાં મારું પીલો. બોલ, તમે તો આખા રસ્તે સુઈ ગયા હતા. જે આપણે પેટ ઝોન જવાનું હતું બેટા. મજા આવે છે અહીંયા તો. હે વરસાદ કે છે મારું કામ. એનું તો કામ જ છે. સખત વરસાદ આવી રહ્યો છે. આ વાઇપર ફૂલ સ્પીડમાં છે છતાં પણ સામેનું કંઈ દેખાતું જ નથી. અને એમાં પણ આટલા ખરાબ રોડ. નહીં પ્રેરક? તો ભાઈ અત્યારે નેત્રંગ વાળા રોડ ઉપર છીએ અને જે એકદમ હિલી એરિયા છે. જો તમને અત્યારે મેપમાં જોઈને ખબર પડતી હશે કે કેવા એકદમ વળાંક વાળા રોડ છે. અને એના ઉપર ગાડી ચલાવી રહ્યા છે એકદમ હેવી ડ્રાઈવર પ્રો મેક્સ વન એન્ડ ઓનલી રૂચા. તાલિયા, ક્લેપ 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 ક્લેપ્સ. જોઈ લો ભાઈ, આ રીતનો રોડ છે, હિલી રોડ છે. બટ ચલો હિલી રોડ. અરે રૂચા શું કરે છે યાર? ખાડા તો જો, પણ એનું છે ને ઊંધા કામકાજ છે રૂચાના. બે વસ્તુ એક સાથે ના કરી શકે. કરી શકો. મને આ નડે છે. હવે બોલો, એને છે ને પેલો પિલર નડે છે આ કારનો. આ રાઈટ હેન્ડ સાઈડ આપણે ટર્ન કરવાનો એટલે મને આ નડે જ. વાહ, એટલે બધા ઓટોમોબાઈલ એન્જિનિયર ગાંડા છે, એકલી રૂચા ડાઈ છે. ભાઈ હું
હું એવું નથી કહેતી પણ આ નડે છે. કોઈને ના નડે, અમને તો નહીં નડતું. જેટલા ડ્રાઈવ કરવા વાળા હતા એમને કોઈને નહીં નડતું હોય. અરે બાપ રે, ઓ ભાઈ 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 ભાઈ, ખાલી તમે ઢાળ જો. આ મારી રૂચાએ ચડાયો જવા દે, એક્સિલેટર દબાય. લાંબો ટર્ન લે. આય શાબાશ. અલે લાંબો ટર્ન પછી શાર્પ ના લેવાય બેટા. સામે જો. જોયું બકા જો, તને અત્યારે ટેન્શન છે, તારાથી 10 ગણું ટેન્શન મને કે ગાડી કશે અડે નહીં, એટલે તું ચિંતા ના કર, હું કશે નહીં અડાડી. તું ના તો જુઓ ભાઈ, અમે નેત્રંગ આવ્યા છીએ અને આ નેત્રંગમાં સરસ મજાનો વોટરફોલ થતો હતો, એ જોવા માટે ઊભા છીએ. અને અત્યારે જો અહીંયા ગાડી, અહીંયાથી ઉપર હિલ સ્ટેશન છે ને પ્રેરક? તો આપણે નીચે જઈ રહ્યા છીએ, ઉપરથી નીચે જઈશું પાછળ. કઈ સાઈડથી? એક સાઈડ થી ચડીએ કે પેલી સાઈડ થી ઉતરવાનું. અરે બાપ રે. થઈ ગયો છે 6:05 વાગી ગયા છે, 6:05 થઈ ગઈ છે. હજી ઘરે પહોંચવાના કલાક છે, મીન્સ 7 વાગી જશે. અને અત્યારે જે રૂચા અને હું સિનેરીઓ જોઈ રહ્યા છે ને એ દરેક મા બાપ જોડે થયેલો હશે. ભાઈ છે ને અમારા અત્યારે ચાલુ હાઈવે પર એમનો થોડો પોટી સેશન થઈ ગયો, એટલે અમારે ઊભા રહેવું પડ્યું હતું. અને આણે કઈ કર્યું ને બધું મારે કરવું પડ્યું. ડાયપર કાઢ્યું, ત્યાં ફેંક્યું, એને વેટ વાઇપ્સ થી લૂછ્યું ને પછી અંદર આવીને તમને કહેતો હતો ને ખાલી આ ને મેં એટલું કીધું કે આ ડાયપર એને પહેરાવી દે તો મારા ઉપર ઇન્જામ લગાવવા